નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સંસ્કારી નગરી વડોદરામાં જાણીતા શાસ્ત્રીય ગાયક રાહુલ દેશપાંડે દ્વારા રજૂ થતો લોકપ્રિય સંગીતમય અભંગવારી કાર્યક્રમ યોજાયો હતો. રાહુલ દેશપાંડેના કંઠે મહારાષ્ટ્રના સંતોએ રચેલા અભંગ સાંભળીને વડોદરા વાસીઓ મંત્રમુગ્ધ થયા હતા. અભંગવારી પ્રખ્યાત હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક રાહુલ દેશપાંડે દ્વારા રજૂ થતો એક લોકપ્રિય સંગીતમય ભક્તિ કાર્યક્રમ છે. છેલ્લા 11 વર્ષથી યોજાતો આ માત્ર સંગીતનો કાર્યક્રમ નથી, પરંતુ મહારાષ્ટ્રની સંત પરંપરા, ભક્તિ, કાવ્ય અને શાસ્ત્રીય સંગીતનો સંગમ છે. આ વર્ષે અદાણી એન્ટરપ્રાઇઝના સહયોગથી પિંપરી ચિંચવડથી શરૂ થયેલી અભંગવારી કાર્યક્રમની યાત્રા જુદા જુદા શહેરોમાં થઈને સંસ્કારી નગરી વડોદરા ખાતે પહોંચી હતી. સર સયાજીનગર ગૃહ ખાતે શાસ્ત્રીય ગાયક રાહુલ દેશપાંડેના અભંગવારી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા માટે વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં સંગીત રસિક શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ દેશપાંડેના જણાવ્યા અનુસાર આજની નવી પેઢી સુધી સંતોના વિચારો અને અભંગોને સંગીત દ્વારા પહોંચાડવાનો આ એક પ્રયાસ છે. તેઓ કહે છે કે અભંગવારી માત્ર કન્સર્ટ નથી, પરંતુ શ્રોતાઓ સાથે મળીને કરવામાં આવતી એક આધ્યાત્મિક યાત્રા છે. રાહુલ દેશપાંડેના મધુર કંઠેથી મહારાષ્ટ્રના સંતોએ રચેલા અભંગ સાંભળીને વડોદરાવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા. કાર્યક્રમ દરમિયાન શ્રોતાઓએ રાહુલ દેશપાંડેને અનેકવાર સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું હતું. વડોદરાવાસીઓ માટે અભંગવારી એક અનોખો અને યાદગાર અનુભવ બની ગયો હતો. શહેરીજનોને આ કાર્યક્રમમાં માત્ર ગીતો જ નહીં, પરંતુ ભક્તિ, તત્વજ્ઞાન અને ભારતીય સાંસ્કૃતિક વારસાનો પણ ઊંડો પરિચય મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.